રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગળથુથી ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાતો આ કેમ્પમાં ખેતમજૂરો, ઇન્ડસ્ટ્રીયલ લેબરો, શ્રમિક પરિવારો, સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારોએ આરોગ્યલક્ષી સારવાર અને મોતિયાના ઓપરેશનનો મોટી સંખ્યામાં લાભ લીધો. તો આ કેમ્પમાં ડોક્ટર દિવેશ વી બરોચિયા સાહેબ, ડોક્ટર આશિષ કે ઘેટિયા, ડોક્ટર SS માકડી અને શ્રીમતી શારદા જહટકિયા હોસ્પિટલ ગોંડલની ડોક્ટરની ટીમ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. ત્યારે ગળથુથી ફાઉન્ડેશનના આ કેમ્પમાં દાતા સોમેશભાઈ વ્યાસ, ભાર્ગવભાઈ વ્યાસ, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમ્મર, નગરપાલિકા સદસ્ય અસ્મિતાબેન મુરાણી, ચંપાબેન શીતલબેન બદલાણી, KD સિનોજિયા અને અનેક આગેવાનોએ હાજરી આપી હતી. ત્યારે આ કેમ્પને ગળથુથી ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવાઈ હતી. નમસ્કાર, મારું નામ છે વ્યાસ ભાર્ગવ કિશોરચંદ્ર. બાજુમાં મારા પિતાશ્રી ઉભા છે. આજરોજ ગળથુથી ફાઉન્ડેશન અને જહાટકિયા હોસ્પિટલના સહયોગથી એક સરસ મજાનો સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન અમે કરેલું છે. જેમાં આપણે અહીંના જે ઉપલેટાના જે ડોક્ટરો છે, ડોક્ટર દિવેશભાઈ બરોચિયા સાહેબ, ડોક્ટર આશિષભાઈ ઘેટિયા સાહેબ અને ડોક્ટર મકડી સાહેબ, આમની ઉપસ્થિતિની અંદર સારા એવો મજાનો કેમ્પ કરેલો છે. સાથે સાથે વિનામૂલ્યે જે આંખના જે ચેકઅપ કરેલું હતું, જેના ડોક્ટરો ગોંડલથી આવેલા હતા, આ બધાના સહયોગને સથવારેથી સરસ મજાનો આ જે કેમ્પ છે એનું આયોજન કરેલું છે. અને આનો ખાસ મુખ્ય હેતુ એ હતો કે જે સ્લમ વિસ્તારના જે લોકો હતા, જે શ્રમિક લોકો હતા, એમને આનો લાભ પૂરેપૂરો મળે. અને પ્લસમાં જે ડોક્ટરો અહીંયા લોકલ લેવલના હતા, તો ભવિષ્યની અંદર જો કાંઈ એને કંઈ પ્રશ્ન ઉભો થાય તો એ પોતાની જે દવા છે રેગ્યુલર શરૂ કરી શકે. એટલે આ લોકોના સહયોગના સથવારેથી અને ખાસ કરીને ગળથુથી ફાઉન્ડેશનના જે કાર્યકરો છે એમના સહયોગના સથવારે આ સરસ મજાનો કેમ્પ અમે આયોજન કરેલું હતું. માત્ર અમે દાતાશ્રી હતા અમે તો, પરંતુ આની અંદર જે કંઈ કામ કરેલું હતું એ ગળથુથી ફાઉન્ડેશનના જે કાર્યકરો છે, આ ખરેખર જે શ્રેય જવો જોઈએ તો એમને જવો જોઈએ. આ ખરેખર કેમ અમે કરેલો તો અમારા દાદાશ્રી છે એમની યાદમાં, અમારા દાદી છે, મારા ફઈ છે, મોટા ફઈ, બીજા મોટા ફઈ છે, આમના આ જે સેવા છે એમને સમર્પિત અમે કરેલું હતું. અને ખાસ કરીને એટલા માટે કર્યું હતું કે આવા નવા જે કાર્ય છે એ કાર્ય અમે ભવિષ્યમાં કરતા રહીએ, લોકોના આશીર્વાદ મળતા રહીએ. અને આ કેમ્પ છે, આ સરસ મજાનો કેમ્પનું આયોજન કરેલું છે. તો આવા નવા કેમ્પ વારંવાર અમે કરતા રહીએ અને ઈશ્વર અમને અમારા પરિવારને શક્તિ આપે, આવી અભ્યર્થના સાથે નમસ્કાર. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.